મારું ગામ બીજું હે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा જે કાંઈ હાલે છે એમાં તો કાંઈ હાલે એવું છે નહીં ધ્યાન આપો જે કાંઈ હાલે છે એમાં તો કાંઈ હાલે એવું છે નહીં હાલવા દો કાંઈ હાલે એવું નથી એમાં શું કરવું ભૂપેનભાઈ રહ્યા વિડીયો ઉતારે છે તો એ બરાબર ઉતારે છે ગુણભાઈ સત્સંગ કરે છે તો એની રીતે બરોબર છે જયંતિભાઈ જે સત્સંગ કરે છે તેની રીતે એ બરોબર છે ગોરધનભાઈએ સત્સંગ કર્યો તેની રીતે એ બરોબર છે અને જલારામે સત્સંગ કર્યો તો એ રીતે એને બરોબર છે મારી માં કાંઈ ન બોલી તો એની રીતે બરોબર છે અને જે વ્યક્તિ જે કરે છે એ બરોબર છે કોઈ વ્યક્તિને બિરદાવા કરતા હું તો કહું કોઈ વખાણ કરવા જેવા બહુ નથી એના કરતા પોતાની અંદર સ્થિતિ બને નહીં સારું કોઈ વ્યક્તિ મહાન છે એથી કાંઈ ઠીક છે આપણે કોઈને ગુણ ગાય કોઈ સંત હોય કોઈ મહાપુરુષ હોય દાખલા તરીકે ગુરુ હોય અથવા ભૂપેનભાઈ વિડીયો ઉતરે તો આપણે કહીએ કે બહુ સારું કામ કર્યું બહુ સારું કામ કરે છે સત્સંગ મળે કોઈને ખ્યાલ આવે પણ એ ઠીક છે મારે એને જરાક વખાણ કરવા પડે એટલે કરવું પડે એ વિવેક છે ખાલી પણ એ સત્ય નથી સત્ય તો પોતાની સ્થિતિ છે એમાંય કાંઈ એની કૃપા હશે ને તો રહી ગયા બાકી કાંઈ હાલે એવું નથી હું તો માર્ક કરી જાગીને જોઈને પછી કહું છું કારણ કે આ એની રચના છે ને અદભુત છે અને જે કરે છે એ બરોબર છે હાલવા દો હું કરીએ કાકા જે કરે છે એ બરોબર છે હું કરીએ જલારામ જે કરે છે એ બરોબર છે એમાં હું કરી શકું ભૂપેનભાઈ જે કરે છે એ બરોબર છે એમાં હું કરી શકું એમ કોઈ પણ વ્યક્તિ જે કાંઈ કરે છે બરોબર જ છે મારું કાંઈ હાલે એમ છે નહીં મારે કાંઈ મારું હલાવવું નથી બને શકે તો એટલું ખાલી કહું થોડોક જાગ્રત પોતે બને તો થોડુંક શું સ્થિતિ બનશે એમ તો પોતાનામાં સ્થિરતા આવશે કદાચ આવી જાય તો સારું કહેવાય અને હોય એને બલિહારી કારણ કે આ એક ચક્કર છે ગીતાજીમાં ગોરધનભાઈ કીધું એક મને મહાપુરુષ મળ્યા હતા રમણીકભાઈ કરીને સત્સંગી હતા બહુ અનુભવી હતા એને મારા ઉપર પ્રેમ હતો પોતે સત્સંગ આપતા તમે કદાચ ઓળખતા હો બહુ જૂના રમણીકભાઈ
આપણો ભજની નહીં ને ના ના એ તો ધોબી એ નહીં, આ તો બીજા રમણીકભાઈ. જ્ઞાતિએ લોણ હતા, પણ જ્ઞાતિ યારે મતલબ નહોતો. કોટક કોટક કોટક, રાઈટ. હા રમણીકભાઈને મારા ઉપર ભાવ હતો. મને કહેતા ત્યારે મારી ઉંમર તો બહુ નાની. ભજન વાણી ગાતા એ નહીં ભજન નહીં, સત્સંગ કરતા. અહીંયા આવી ગયા છે વિવેક ચુડામણી વિવેક ચુડામણી ઉપર સંસ્કૃત સત્સંગ. ભવનમાં મેં કરતા જોયેલા પણ નામ મને ખ્યાલ નથી. હા, હા, ને તમે એમાં જોયા હોય અહીંયા આવતા, અને બહુ સારી મૂર્તિ. વિતરાગમાં રહેતા વિતરાગ સોસાયટીમાં સંસાર હતો, પણ એને મન પૂછતા, મન કે તારે સંસારમાં નથી પડવું. મેં કીધું મારી કઈ રીત નથી કીધું. એ પછી રેસકોર્સમાં સંસ્કૃત ભવન સંસ્કૃત ભવનમાં એ સત્સંગ પ્રણવાનંદ આપતા. સંસ્કૃત પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં સત્સંગ આપતા. કોઈની પાસે ખૂબ બે હતો. વિવેક ચુડામણી ઉપર એની અહીંયા ઘરે જાવ ને એટલે ઉપર અમે બેઠા હોય શાંતિથી, ચોપડી વાંચે, થોડોક સત્સંગ કરી શાંતિથી અગાસી પર બેઠા હોય. બહુ સારી મૂર્તિ હતી અને એને મારા પર બહુ પ્રેમ હતો. મને કે મારી વૃત્તિ તો સંસારમાં હતી કે મને એમ કહેતા, એટલે મેં લગ્ન કર્યા. પછી એની સ્થિતિ બહુ સારી હતી. અને તમે જોયા હોય ગોરધનભાઈ, અહીંયા આવ્યો ને જોયેલા પણ અહીંયા નામ આવેલા હોય, ખ્યાલ અને નથી. બીજું આમ આપણે એને કદાચ તમે સંસ્કૃત ભવનમાં આવેલા અમારા ભેગું રેસકોર્સમાં. તમારા ભેગો આવ્યો ને એમને મેં એવું ઘણું હા હા, તો નથી તમે એને આવ્યું. ઓળખતા હો, કારણ કે એ મૂર્તિ બહુ પુસ્તક સારી. લઈને એના આ ઉપર પુસ્તક વાંચતા લઈને એના હોય. ઉપર વાંચતા, અને પોતે આમ વિવેક ચુડામણી ઉપર, અને આમ અને રમણ મહર્ષિનું બહુ કહેતા એ થોડુંક. અને ઓમ એની સ્થિતિ બહુ સારી હતી, એને આમ હૃદયથી ભાવ હતો. વિતરાગમાંથી ખાલી કરી હા, અને એ લોકો સદગુરુ માં ગયા. સારી મૂર્તિ હતી. એ ક્વાર્ટરમાં જઈ આવ્યા અમે. હા, અમે એના ઘરે જે કૃષ્ણને અમે જ આવ્યા છીએ, અહીંયા આવી ગયા. કૃષ્ણ સારી રીતે એને ઓળખ્યા. અત્યારે છે ને હજી તો. શરીર છૂટી ગયું ઘણો છૂટી ટાઈમ. ગયું. હા, ઉંમર હું નાનો છોકરો. એ સમયમાં તમારે બોલાવે. હા, હું નાનો છોકરો. અમે શ્રીમદજીમાં જતા, અહીંયા સંસ્કૃત ભવનમાં જતા, અહીંયા સત્સંગમાં, એ અહીંયા આવતા, હું એની ઘરે જતો. શ્રીમદજીમાં તમારા ભેગો હું 2-3 વખત આવી ગયો. હા, શ્રીમદજીની સ્થિતિ તમે વિચાર કરો ખાલી. શ્રીમદજીનો ફોટો તો જોયો હોય ને, શ્રીમદ રાજચંદ્રજીનો, પછી એની ધ્યાન મુદ્રામાં જોયા હોય, પણ એની સ્વરૂપ સિવાય બીજું ક્યાંય ધ્યાન નહોતું એનું. આખા વિશ્વમાં જે વ્યાપક છે એની યાદ ધ્યાન એનું. એની સ્થિતિ હતી. છે ને કેમ માણવો આ દુનિયામાં પરમ તત્વ અથવા જે છે એને માણવા માટેની અનંત રીત છે. બીજું થોડુંક મને ખબર નથી, માલિકની મરજી. કારણ કે પરિણામે તો મારું કાંઈ હાલતું નથી, પણ એમ કહે છે કે રામ રાખે રેવું દુનિયામાં, રામ રાખે રેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કહેવું, દુનિયામાં મારો રામ રાખે. રેવું બને એટલું, જેટલું હાલે એટલું. પેલા હે ને તમે જુઓ, તમે જે કંઈ કરો છો એ વાતાવરણમાં યોગ્ય છે? કાંઈ વાંધો નહીં, કરો, મને કાંઈ વાંધો નથી. જે વ્યક્તિ જે કરતી હોય એમાં કાંઈ હાલે એવું જ નથી. અને બીજું એ રમણીકભાઈ એમ બોલતા કે ગુણ ગુણમાં પ્રવૃત્તિ છે એમ તમે રાખો, એ તમે છૂટી જાઓ. એટલે સત્વ ગુણમાં પ્રવર્તે છે.
તમોગુણમાં પ્રવર્તે છે અને રજોગુણમાં પ્રવર્તે છે. એનો અર્થ શું થયો ગોરધનભાઈ? એટલે ઈ શું બાબતની વાત કરે છે? એનાથી અલગ રહેવું, એનાથી ગુણ છે. પેલા ગોરધનભાઈ પૂછ્યું. તને તો જલારામ એમાં ખબર પડશે જ નહીં. બોલ તું તાર બોલવું હોય તો બોલ ને. તને બોલવાનું ઢળ્યું હોય. બોલ ભાઈ એવું કહેવાય. એનો અર્થ શું થાય? કાઢું ના લે. હું નથી ખબર. એટલે હાચે આજ ખબર નથી કે ઢળ્યો બંધ થઈ ગયો હું બોલ્યો એટલે ખબર નથી. ખબર નથી ને? શાબાશ, તો રાઈટ. ગોરધનભાઈ ને પૂછી હગાય, હા. ભૂપેનભાઈ ને કદાચ પૂછી હગાય. ભૂપેનભાઈ એનો અર્થ શું? શું કીધું તમે? ગુણમાં પ્રવર્તે છે એટલે કે સત્વગુણમાં પ્રવર્તે છે, રજોગુણમાં પ્રવર્તે છે, તમોગુણમાં પ્રવર્તે છે. એનો અર્થ શું? એટલે એ ક્યાંની કઈ જગ્યાની વાત કરે છે? એ વાત કઈ જગ્યાની કરે છે? ગીતામાં શ્લોક આવ્યો ને અટાણે આપણે વાંચ્યો એમાં. હા, વાંચ્યો, એમાં શ્લોક આવ્યો. એટલે કઈ જગ્યાની વાત કરે છે? એ શેની વાત કરે છે? શાબાશ, વાહ. જો શું કીધું એને? નથી ખબર, બરોબર છે, રાઈટ એમ બોલાય. મેં કીધું કઈ જવાબ દીધો ના ના એને બરોબર, નથી ખબર એ બરોબર, એ રાઈટ એમ. એ સાચો જવાબ આપ્યો એને. નથી ખબર એમ કહે છે તો એ બરોબર જ છે. ગોરધનભાઈ તમે કહો. તમે રાઈટ બોલ્યા એટલે મેં કીધું સાચો જવાબ આવી ના ના, એને કબૂલ કર્યું ને. એને જેમ જેમ જ વાત કરી ને મજા આવે. કોઈ પણ વ્યક્તિ જેમ વાત કરે ને એની મજા છે. ગુણમાં એને ધન્ય છે કે કહી દીધું. મને નથી ખબર તો એ રાઈટ. તમે કહો. એ વાત શેની કરે છે? ગીતાનો શ્લોક પાછો જરાક ઊંડે ગીતાનો શ્લોક હું તમને કહી દઉં. સત્વગુણમાં પ્રવર્તે છે, રજોગુણમાં પ્રવર્તે છે, તમોગુણમાં પ્રવર્તે છે. એટલે ગુણમાં પ્રવર્તે છે. એ વાત શેની કરે છે? વાત શેની કરે છે? હા. આમ તો જે વ્યક્તિ સત્વગુણી હોય એ સત્વગુણના જ કામ કરવાનો હોય. રજોગુણી હોય તો એ પ્રકારે, તમોગુણી હોય તો એ પ્રકારે. એટલે એ રીતે ગુણમાં પ્રવર્તવું, કારણ કે જે વ્યક્તિનો જેવો ગુણ છે એ પ્રમાણેની ગતિ થાય. રજોગુણ બાપુએ હું કીધું ગતિનું નથી કહેતો. હે? ગતિનું નથી કહેતો. એ વાત શેની કરે છે? વાત આમ જોવો તો પોતાની કરે છે. હાલો, હવે તમારો જવાબ પૂરો થઈ ગયો. બોલો બોલો. એટલે ગુણ આપણે ગુણમાં પ્રવૃત્તિ છે એમ કહીએ. માનો કે અત્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ તો અત્યારે આપણું બધાનું સત્વગુણ પ્રગટ થયો કહેવાય. પછી કોઈ પણ કાર્ય કરતા હોય તો ત્યારે આપણી એ રજોવૃત્તિ કહેવાય. ગમે ક્રિયા કરતા હોય એટલે ક્રિયા એટલે રજોગુણી થયા. પણ ક્યારેક આપણને ગુસ્સો આવી જાય. એટલે ગુસ્સો આવી જાય તો આપણામાં તમોગુણનો ઓલું વધારે પ્રાગટ્ય થયું કહેવાય. ગીતામાં એમ કહે છે કે તમોગુણ અને સત્વગુણને દબાવીને રજોગુણ વધારે ફેલાય. પછી ક્યારેક એવું થાય કે સત્વગુણને તમોગુણને દબાવીને રજોગુણ વધારે, તો ક્યારેક તમોગુણ એનું પ્રાગટ્ય વધારે થાય. તો ક્યારેક તમોગુણ અને રજોગુણ દબાવીને સત્વગુણ વધી જાય. એટલે એ દરેકની પોતાની વૃત્તિ ઉપર આધાર, જે દરેકની વાત છે એમ.
શરીરમાં આ રીતના કે ગુણમાં પ્રવર્તે છે એમ કહે. એટલે આપણા શરીરની જ વાત કરે છે એમ. શાબાશ. શેની વાત કરે છે? શરીરની. શેની વાત કરે છે ઈ? શરીરથી શરીરની વાત કરે છે. શરીર શેનું બનેલું છે? પંચમહાભૂત. ત્રિગુણી માયાનું બનેલું છે. ગુણનું બને. મારે ઈ જવાબ જોતો હતો. ઈ ત્રણેય ગુણની વાત કરે છે ને ઈ શરીરની વાત કરે છે. અને શરીર બનેલું છે ત્રિગુણી માયાનું. કારણ કે શરીરમાં જ ત્રણેય વસ્તુ પ્રગટ થાય છે. ત્રણ ગુણથી જ બનેલું ત્રિગુણી માયાની કાયા બનેલી. ત્રિગુણી માયા વગર કાયા બને નહીં. ત્રિગુણી માયાથી કાયા બનેલી છે. શેનેથી બનેલી છે? ગુણ ગુણમાં પ્રવર્તે. હવે ઈ ત્રિગુણી માયાથી કાયા બનેલી છે એટલે કાયાની અંદર ગુણમાં પ્રવૃત્તિ છે. તમે ઈ ધ્યાન રાખો ને એટલે તમે ત્રિગુણી માયા જ્યાં છે ત્યાં એમ છે. અને તમારી વાત છે ને ઈ તો ઈ ત્રિગુણી માયાથી તમારી સ્થિતિ અલગ જ છે. તમે અલગ છો. પણ અહીંયા રહેવું બહુ અઘરું છે. શું કામ અઘરું છે? કારણ કે ઈ એને આ બંધારણ છે ને એને એની જગ્યાએ રહેવા દેવું પડે આપણે. જો હું તમને કહું, તમે એક વસ્તુ યાદ રાખો. જો એક વસ્તુ મારો અંતરાત્મા એમ કહે છે કે તમે કોઈ વસ્તુનું ખંડન નહીં કરી શકો. કઈ રીતે ખંડન થાય? કોઈ વ્યક્તિ લગ્ન કરે તો શું તમે સ્ત્રી પુરુષના યોગ છે એનું ખંડન કરશો? ન કરીએ. તો તમે એને કહો કે બરોબર છે, તમે સાઇન કરશો એમાં, જો તમે ખંડન નહીં કરી શકો. એટલે આ પરમાત્માની જે કાંઈ રચના છે ને એ યોગ્ય જ છે. કારણ કે તો પરમાત્માની રચના જ ન થાય. ત્રિગુણી માયા ન હોય ને તો પરમાત્માની રચના થાય જ નહીં. જો હું બોલું છું પરમાત્માની વાત નથી કરતો, પરમાત્માની રચના થાય જ નહીં. એટલે એનું ખંડન નથી કરવાનું. ખંડનાત્મક વૃત્તિ પરમાત્માએ ક્યાંય બનાવી જ નથી. તમે એક તરફી વયા જાઓ ને, તો વિચાર તો કરો, હું તો સંસારમાં નથી તોય હું એક તરફી નથી જાતો. તમે સંસારમાં રહીને એક તરફી વયા જાઓ તો ખોટું પડશે. હું શું કહેવા માંગુ છું ખબર છે તમને? સમજાય છે? હું ક્રિયા નથી બતાવતો. તમે એક તરફી રહી સંસારમાં રહીને એક તરફી ન વયા જતા કે ના ના આ વસ્તુ ખરાબ છે, આમ છે. એ ક્રિયા નથી. ક્રિયાની એને નથી લેવા દેવા. એ કરવાનું નથી કહેતો, ન કરવાનું નથી કહેતો. સંસારના કોઈ પણ વાતાવરણ કરવાનું નથી કહેતો અને કોઈ પણ વાતાવરણ ન કરવાનું એ નથી કહેતો. ભૂલ ન કરતા. કારણ કે ત્રિગુણી માયાની રચના છે. એનો અભાવ ન હોય. અભાવ એટલે એનાથી જો તમે ઓમાં બોલ્યા રામ સુખદાસજીમાં અભાવે નહીં ને ભાવે નહીં, એવું તમે બે દ્વંદ્વ તોડવાની વાત કહી. જો તું આમ કરીશ ને તોય ખોટું છે ને આમ કરીશ તોય ખોટું છે, બેયનો સ્વીકાર કરવો પડશે. એમ આ આખી રચના છે ને એનો સ્વીકાર કરવો જ પડે, છૂટકો નથી. તમે એમ કહો કે હું વૈરાગી છું અને તમે એમ કહો હું વૈરાગી છું એટલે તો તમારા છોકરાને લગ્ન કરવા દેવાય જ નહીં ને. તો ખોટું પડે, તો તમારું જીવન ખોટું પડે. તમારા છોકરાનું જીવનનું તમે બગાડો છો, તમે ગુનેગાર બની ગયા. કારણ કે તમારો ભાવ છે એ ન કરાય કોઈ દી. ઘણા વૈરાગી બનાવી દે. એમ નથી વૈરાગી બનાવવાનું, એમ સંસાર ત્યાગ કરાવવાનું નથી, એવું છે નહીં. આ તો સહજ સ્થિતિ છે. સાધો સહજ સમાધિ ભલી. તો કબીર એમ કહે કે સાધો વૈરાગી સમાધિ ભૂલી. એમ નથી કીધું. સાધો સહજતાથી તમારી અંદર આવે. આજ ગોરધનભાઈ કોઈ કામી માણસ કહે, ખરાબ માણસ કહે, કાનો કહે, ક્રોધી માણસ કહે, કાનો કહે. એ સહજ સ્થિતિ બને. એ સહજતાથી તમારી અંદર બને. સમજાય છે કાકા હું શું કહેવા માંગુ છું? તમારી અંદરની સ્થિતિ છે ને એ સહજતાથી બને. એ કરવાથી બને નહીં ખોટું. કાંઈ નથી કરવાનું નહીં. આ કાંઈ નથી કરવાનું અર્થું કે તમારાથી સહજ સ્થિતિ બને. તમારી અંદરથી સ્થિરતા આવે. તમારી અંદર સ્થિરતા આવે તો એ કરવાથી નથી થતી. તમે ભાગી જાઓ એટલે સ્થિરતા આવે, એ ભૂલ ન કરતા. પણ તમામ વાતાવરણમાં રહીને તમારી સ્થિરતા હોય ને એ સત્ય.
જો તમારા વાતાવરણમાં રહીને તમારી અંદર સ્થિરતા આવે ને એ તમે બાદશાહ. બાકી તમે કંઈ ભાગી જાઓ ને સ્થિરતા આવે, અથવા તમે કોઈનો ત્યાગ કરો, સ્ત્રીથી આગા ભાગો, અથવા કંઈક એવું ન કરો, અથવા કોઈક એવી પૈસાથી ભાગો. હું તો બબુને પૈસા એટલા માટે દઉં છું કે મારે વજન નથી રાખવો, એટલે ગમે એટલા રૂપિયા હોય હું મારે ખીચામાં નથી રાખવું. મારે કંઈક 5 રૂપિયા કોકને દેવા હોય ને તો મારે કોકની પાસે માગવા પડે, એ દેતો દો એમ નોટ નથી રાખતો. એનું કારણ મારે ખોટો હું વજન ઉપાડવો પણ નથી પાવતું, એટલે હું નથી રાખતો. મારે કોણ એ હિસાબ કરવો ને આ કરવો ને તે કરવો ને. એક તો મારો મગજ એવો રહ્યો હોય, ખર્ચાઈ જાય, વાપરી નાખો, કોણ ભરોસો કરે. મારે ખોટો મારો પૈસાની બાબતમાં ભરોસો કરવો. જેટલું હળવું બને ને એટલું બની જવાય. તલ સાકરી જેટલું રાખવું, બાકી જાજી ઉપાધિ ન કરવી. એટલે હું આપણને દુઃખી થવાનું ન થાય જીવનમાં. પરિણામે પરાધીન ન બનવું. પરાધીનતા તો મોટું દુઃખ છે. પરાધીન બનવા જેવું નથી. પણ છતાંય જે કાંઈ કદાચ કોક જી કરે, જે જ્યાં જી કરે એ બરોબર છે. શાંતિથી, સહજતાથી, સરળતાથી જીવનની સ્વાદ આવે એવી રીતે. અને હું તો અહીંયા સુધી કહું કે તમને આનંદ મળવો જોઈએ અને તમારાથી બીજાને આનંદ મળવો જોઈએ. એનું નામ જીવન. તમને સુખ થવું જોઈએ અને તમારાથી બીજાને સુખ થવું જોઈએ. એનું નામ જીવન. તમારાથી કોઈનું બગડે ને પ્રાર્થના કરું એવું ઓછું કરવું. બને તો થઈ જાય તો માલિકની મરજી. હું કરવાનું, હું થાય મારાથી કાંઈ ન થાય હું કરું. પણ તમારો ભાવ, તમારી સ્થિતિ, તમારી રીત અને તમારું જીવન એવું હોવું જોઈએ બને ત્યાં સુધી. તમે આનંદમાં રહેવા જોઈએ અને તમારો સંગ કરે ને એને આનંદ થવો જોઈએ. બોલો સદગુરુ મહારાજ. બાર બાર